મિત્રો, જે આપણા ગુજરાતમાં માવઠું શું છે એનાથી ખેડૂતોને તો નુકસાન જ છે અને આપણે બધા કહીએ છીએ કે ખેડૂતોને સહાય મળવી જોઈએ અને સહાય મળશે, પણ કુદરતે જે લઈ લીધું છે ને એ સરકાર તો હું પણ બીજું કોઈ પણ ના આપી શકે. પણ આજે મારે વાત એ કરવી છે કે ખેડૂતને તો નુકસાન છે અને સહાય આપશે અને એની કાંઈ પણ થોડી ઘણી પણ એમાં ભરપાઈ થશે, પણ ખેડૂત સાથે જે ભાગમાં મજૂરીથી ભાગ રાખીને જે કોઈ માણસોએ મજૂરી ભાગ રાખી અને જે કામ કર્યું છે એને અત્યારે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. એને પણ દિવાળી પર પ્રસંગ કરવા છે, છોકરાઓની ફી ભરવી છે, કાંઈ પણ કાર્ય કરવું છે તો અત્યારે એને 1 રૂપિયાની આવક આવે એમ છે નહીં. ખેડૂત સાથે કોઈ પણ મજૂર ભાગ રાખે તો 4થો ભાગ 5મો ભાગ એનો હોય છે. ખેડૂતનું રોકાણ હોય છે, મજૂરનો એમાં મહેનત ભાગ હોય છે. એ અહાડ મહિનાથી જેઠ મહિનાથી મજૂરનો આખો પરિવાર, એના ધર્મપત્ની, એના બાળકો, એના છોકરીઓ બધાય તનતોડ મહેનત કરી અને મજૂરી કરતા હોય છે. કે આપણે ખેડૂત પાસેથી કાંઈ પણ 4થો 5મો ભાગ આવશે, આપણે છોકરાની ફી ભરશું, આપણે આપણા પ્રસંગ કરશું, આપણે આપણા દીકરીના કરિયાવર કરશું, તો અત્યારે મજૂરીને કાંઈ પણ આવે એમ નથી. તો આપણે ખેડૂતોને તો મદદ કરવી જ જોઈએ. સરકાર પાસે આપને આશા છે કે એને વળતર ચૂકવશે, કાંઈ પણ આપશે, પણ આ જે કોઈ ભાઈઓ મજૂરી ભાગ રાખીને જે કામ કરે છે એને પણ કાંઈ ને કાંઈ યોગ્ય આપણે સહાયરૂપ થઈ શકીએ, મદદરૂપ થઈ શકીએ એવું આપણે કરવું જોઈએ, એવો મારો વિચાર છે. અને જે કોઈ મજૂર ભાઈઓ છે એ બધાને અત્યારે હું કહું છું એમ કે રાતા પાણીએ રોવાનો વારો હોય એવું આ કુદરતે કહેર કર્યો છે. અને હજી આ મેઘરાજા ઇન્દ્રદેવ ખમૈયા કરતા નથી, તો આપણે એ જ ભગવાન પાસે પ્રાર્થના કરી તો વરસાદ ખમૈયા કરે અને શાળુ પાકમાં મજૂર ભાઈઓને કાંઈ ને કાંઈ લાભ થાય.